ધારીના કોડિયા ડેમ આખરી છલકાયો તો આ દ્રશ્યો આજે ધારીના કોડિયા ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક છે, જેની સામે વહીવટીતંત્રએ પાણીની જાવક પણ કરી છે। ડેમનો એક દરવાજો એક જેટલો ખોલવામાં આવ્યો છે। કોડિયા ડેમમાં દરવાજા ઉપરથી પાણીનો ધોધ વહી રહ્યો છે। પ્રવાસીઓ પણ આજે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ આહલાદક નજારો ધારીના કોડિયા ડેમ ખાતેનો હજુ પણ હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વરસાદ પડશે તો કોડિયા ડેમની અંદર પાણીની વિપુલ આવક થશે અને જેની સામે વધુ દરવાજાઓ ખોલવામાં આવશે। આમ જોઈએ તો આ વર્ષે દલખાણીયા, ગીગાસણ તેમજ મીઠાપુર જેવા ગામોમાંથી અનરાધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે શેત્રુંજી નદી ખળખળ વહી રહી હતી। ધારીનો કોડિયા ડેમ છલકાઈ ગયો હતો અને આશા લાંબા સમયથી લોકો સેવી રહ્યા છે કે ધારીનો કોડિયા ડેમ છલકાતા લોકોમાં ખુશી વ્યાપી ગઈ હતી। જે કે સિંહ સાથે સંજય વાળા, ધારી। અમરેલી જિલ્લાના સૌથી મોટામાં મોટો ખોડિયાર ડેમને અંદર જે દરવાજો ખોલવામાં આવેલો છે, જે બહુ ખુશીના સમાચાર છે। પણ હજી આવનાર દિવસોની અંદર પણ ખૂબ સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ છે, જેથી કરીને વધારે દરવાજા પણ ખોલવામાં આવી શકે એમ છે।